રૂપિયો હવા રૂપિયો આપી એવા નાળિયેર દીધું એમ કે નાળિયેરી એટલી ઊંચાઈએ ગઈ ને છતાં એનું પાણી મીઠું એનું ટોપરું મીઠું ઊંચાઈએ ગયા પછી જે મીઠી ન મેલે ને એને હારા પ્રસંગમાં લોકો આગળ રાખે એટલે રૂપિયો નાળિયેર દી આવે નકર લીંબોરી ન દી આવે હા આંબલી 7 ફૂટની થાય કાંઈ ખટાઈશ પકડી ગયા હોય એ પ્રસંગમાં હોય પણ ચટણીમાં હોય વાહે ધબધબાટી બોલતી હોય હા હમણાં કાળિયા આફ્રિકાથી આવ્યા હતા બરવાળા ઉતર્યા બરવાળા કોકને પૂછ્યું એ કે ઢસા જવું હોય તો કોકે કીધું કે ઢસા જવું હોય તો ધોળા થઈને જવાય ઘડીક અરીસામાં જોયું કે આટલો બધો ફેર નહીં ભાંગે પાછા વહી ગયા કંપની કલરમાં ફેર ન પડે મને એક ભાઈ કહેતો હતા અમેરિકા ઠંડો પ્રદેશ એટલે ત્યાંના લોકો ભૂરિયા છે મેં કીધું તું કોઈ દી ગયો છો કે ના મેં કીધું હું 2 વાર ગયો આ પહેલી વાર 94ની સાલમાં ગયો પછી 2001માં ગયો મોદી સાહેબને વિઝા નહોતા આપતા તે દી હું 2 વાર અમેરિકા ગયો હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું કે બધાને હું આટા મારવા હા હા સાહેબ જાય તો વિકાસ થાય ને આપણે જાઓ તો વી નીકળી જાય નકરી કાંઈ થાય મેં કીધું હું 2 વાર અમેરિકા ગયો ને ત્યાં કાળિયા હોતે છે તો એ થોડા હોવા દે ને કંપની કલરમાં ફેર ન પડે તો કોકનું છોકરું કાળું જન્મે 2 દી ફ્રીજમાં ન રાખી દે ભૂરિયું થઈ જાય કંપની કલરમાં ફેર ન પડે હા હમણાં એક ભાઈને કીધે એના સંબંધી ને 2-3 જણા ગયા તો એ ભાઈ હાજર નહીં એનો નાનો ભાઈ પ્રકાશ હતો રામ રામ કે રામ રામ નથી ભાઈ કે ના ના એ તો બહાર ગયા છે તો કે અમારે તેનું કામ હતું હાલો લ્યો રજા લઈ તો પ્રકાશે પાણીનું પૂછ્યું નહીં બોલો હા ઓલા નીકળી ગયા હતા રસ્તામાં જ ઓલો ભાઈ ભેગો થયો કે રામ રામ આમ કઈ બાજુ કે તમારે ઘેરે ગયા હતા કે હતો પ્રકાશ ઘેરે કે નારે ના ન્યા અંધારું કપટ છે આનું નામ કોને પ્રકાશ રાખ્યું હા એનું નામ અંધારું રાખો પાણીનું પૂછતા નથી આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન ઈ નર હોય નિર્ધન તોય વડો કુબેરથી વીઠલા જેનો આવકારો જ ઉજળો હોય પછી ભોજન કયું છે એ મહત્વનું નથી ભાવ મહત્વનું અમુક બાયુ એવા અજળ હોય ગઈઠા મહેમાન આવે ત્યારે પનીર ટીકા મસાલા નાન બનાવે દાંત વિનાના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેદકીનું સોટું ચાવે પછી કે અમારે ત્યાં મહેમાન નથી ટકતા કીધું નો ટકે એનો વંશ વયો જાય રેવા દીવા હા રેલવે સ્ટેશને 3 જણા ઉભા તો બોલો અને ગાડી આવી તો વાતો એ ચડી ગયા કોઈક બીજા ભાઈએ કીધું ભાઈ ગાડી આવી ગઈ તો કે ગાડીની સ્ટેશનમાં ગાડી જ આવે ત્યાં હું ઘોડા ગાડી આવે ઓલાને એમ કે આપણે શું કામ કેવું જોઈએ એ તો વયો ગયો ગાડી ઉપડી વિસલ મારી 3 જણા દોડ્યા એમાં એક ભાઈ ચડી ગયો ટ્રેનમાં 2 ચડી ન શક્યા પણ દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા કોકે પૂછ્યું કે તમે 2 જણા ટ્રેનમાં ચડી ન શક્યા ને આટલા બધા દાંત કેમ કાઢો છો તો કે મૂકવા આવ્યો તો એ વયો ગયો ઘરધણી વયો ગયો તો કે કેટલા દી રોકાણા હતા કે હજી 15 દી થયા સમયની આરે કદમ મિલાવવા એ જરૂરી છે હા આપણે ત્યાં એક બસ ગામમાં આવતી એ બસ મહેમાનને ચૂકાઈ જાય એક રાત રોકાવું પડતું તેથી વાહન વ્યવહાર નહોતા કોઈ સગવડતા એવું નહોતી એટલે ફરજિયાત હવે મહેમાન કઈ રોકાવું જો 8 દી એવું જરૂરી નથી હા 4 વ્હીલું છે હા 1.5 કરોડની બોલો હા સામે કોઈ આડું આવે તો હાઈસે બ્રેક લાગી એટલી સુવિધા બોલો હા હવે તો પૈસા નહીં હોય તો ગાડી બોલશે કે કડકાશો રહેવા દો આવામાં આગળ ઉઘરાણી વાળા ઉપાય હા એક ભાઈ મને કે આ ગાડીનું નામ રેન્જ રોવર કોને પડ્યું કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લેવાઈ જાય ને હા એ રેન્જ રોવર 2.5 લાખ તો સર્વિસ ના આવે તો એક ભાઈ કે એમાં કે સેફટી કેટલી કે આપણે જાતા હોય ને એક્સિડન્ટ થાય એર બેગ નીકળે ફુગા શરીરને વીંટાળાઈ જાય
આપણી સેફટી કેટલી? કીધું ખાલી આપણી સેફટી નહીં, કંપનીની સેફટી છે. મને કે કેમ? કીધું કંપની વાળાને એમ કે આ મરવો ન જોઈએ અગતા ફેરવીને. કદાચ દરવાજો ખુલી જાય ને બાયણે ફંગોળ્યા જો ફુગા વાહે આવીને વીટાઈ જાય, બાકી આને અગતા તો ભરાવો દે. અત્યારે તો હારામાં હારો યુગ છે. હવે તેથી કોઈ વાહન નહોતા એટલે હારામાં હારું વાહન ઘોડા હતા. હવે અત્યારે ઈશ્વરીયમાં એટલા મહેમાન ઘોડા લઈને આવ્યો હોય ક્યાં બાંધવા આલો કયો? હા હા, સમય નહીં આરે. એ દેવંગી અશ્વ હતા. હા, અને હજી હું તો એમ કહું છું ભાગ્યશાળી માણસ હોય એના ઘેરે ઘોડા હોય. હા, એ દેવંગી અશ્વ. એને થાપો મારીને મારો બાપ એમ કહેવાય ઓડીને થાપો ન મારે. હા હા, અને જાતવાંત ઘોડા હોય ને, હા, એ અસવાર કદાચ ઘાયે વેતરાઈ જાય ને તો એની માથે ઊભા રહી જાય, બાકી એ મરી જાય પણ એને મૂકીને ન જાય. હા, નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે સિંહ ગજ હણે, નમે ગલ વેલ પસારી, નમે સો ભારી હોય, નમે કુલવંતી નારી, ચંદ કવિ બ્રહ્મ વેણ ચવે, એક સૂકું કાષ્ટ અને મૂરખ નર ઈ ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ, બેહી જાય ઘોડી નકામ. આ જાતવંત ઘોડી કોઈ બેહે નહીં, એ ઊભી જ રહે. મહારાણા પ્રતાપનો ચેતક મળી ગયો ને પછી એ જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવારી નહોતી કરી. ચેતક વયો ગયો, હવે બીજા ઘોડા ઉપર બેહાય. બાકી ટાયડા મરી જાય એમાં રોવાય નહીં. ટાયડા ઘોડાના લક્ષણ એવા હોય કે એની માથે બેહો ને તો નીચો બાવર હોય એની નીચેથી હાલે. આ એના નિયમ. હા હા, અને એ પછી પાછું બાજોડ મારીને જાય. અહીંયા પશુઓના ઇતિહાસ લખાણા છે ને, માણસના ઇતિહાસ તો છે જ, પશુ પંખીના ઇતિહાસ. આ ઈ ધરતી છે. હા, આપણે ત્રિભુવન વ્યાસ લખે છે કે સૌરાષ્ટ્રની ભૂમિ કેવી છે. પ્રોઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. પણ ભક્ત નરસિંહ જ્યાં નાત્યો, નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા થંભ પુકારતા, નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમની વંદ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એક દીકરી બજારમાં નીચું જોઈને હાલી જતી હતી. કોઈ પૂછ્યું બેટા દીકરી તું કેમ નીચું જોઈને હાલી જાસ? દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું. આ સૌરાષ્ટ્ર છે. ઘણા વડીલો એમ કે હવે વહુ લાજ નથી કાઢતા, તો હું અહીં જાહેર સ્ટેજ ઉપરથી કહું છું કે એ એક સમય હતો જેથી લાજુ કાઢવી પડતી. અત્યારે માતાઓ બેનું દીકરીઓએ લાજ કાઢવાનો સમય નથી, લાજ રાખવાનો સમય છે. લાજ પરિવારની રાખો, લાજ સમાજની રાખો, લાજ દેશની રાખો. સમયની હારે કદમ મિલાવી લેવો. હા, આ તમે જો ચંદુભાઈ ને આ ચોયણી પાઘડીઓ પહેર્યા, હા, ઈ બધાનો આપણો આ પોશાક હતો. હા, પણ તેથી આ દિગ્જામ ને રેમાન ને આ ટી શર્ટ ને નહોતા. હવે આપણે કઈ ના, હવે ચોયણીઓ જ પહેર્યું. ભાઈ બદલાવતા રહ્યો તો બસ ઉપડી જાય. આ કાઢવામાં પ્લાસ્ટિક નું કાગળ રાખીને બે જણા તાણે ત્યાં નીકળે.
અરે કાંઈક તો તેની હાઈટ એમ વધી જતી, સોયણી પહેરતા ને કાઢવામાં પગ લાંબા. હા હા, અટાણે દિગ્જામ ને રેમાન ને પહેરો, આમાં કાંઈ વાંધો નથી. હા હા, અત્યારે હાઈ ફાઈ યુગ છે. આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું ને એક તકલીફ છે. શું તકલીફ છે? તો એને એ તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે હાહુ એ ન હાલવા દીધો, હવે હાહુ બન્યા વહુ એ ન હાલવા દીધો. એક ટમ ઉપરથી ગઈ. હા 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 હા, એક ડોશીમાં એની વહુ ને કે બેટા વહુ કે હું બહાર જાઉં છું, કાંઈ કામ છે? કે બસ ઈ જ કામ છે, નીકળો. અત્યારે હારામાં હારો યુગ છે. હા, એમાંય ભારતનો સુવર્ણ કાળ છે. વિશ્વના દેશોએ ભારતની નોંધ લીધી છે. હા, તમે જો ટ્રમ્પ છે એ પાછી પાની કરી ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પ ને તમે જો અહીં મોદી સાહેબે બોલાવ્યા, બોલો. હા, તે ભરેલા રીંગણા ને બાજરાના રોટલા ને કઢી ખીચડી ને દૂધ ને એવું શેકેલા મરચાં રાખ્યા. વિદેશ વાળા બધી વસ્તુ ખાય, મરચાં નહીં બટકું પડે પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે. કારણ કે આપણું મરચું 3 પેઢીને યાદ કરાવી દે. હા હા, એ ખાય. હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ? તો કોકે કીધું ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. ખાધા ને અમેરિકા જઈને બોલ્યા, કોણ કે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે, કઈ વણેલા હતા. ને ગાંઠિયા આયરે આપણે એવા સંબંધ. આપણો કોઈ પણ માણસ હોય ને વિદેશમાં 2-5 થઈને પડી જાય, કાંઈ પડી જાય, એકવાર ગરમ ગાંઠિયાનું ઘાણું ઉતારીને વરાળ નાખે આપો એટલે એકવાર જવાબ આપો. ગાંઠિયા હાડમાં બેહી ગયા. માર્કેટ યાદે એક જણો રાતે 1:30 વાગે ગયો, દેવાજભાઈ રેકડીએ કોઈ નહીં, રેકડી વાળો જુવાન હતો, એટલે કે 500 ગાંઠિયા વણેલા બનાવ્યા. એ ગાંઠિયા વણીને નાખ્યા, હાથમાં ઝારો. આવનાર ને પૂછ્યું કે અત્યારે 1:30 વાગે કોણે ગાંઠિયા લેવા મોકલો તને? જળજળી આવી ગયા. બોલું કે હું તને એમ લાગે મારી બા અટાણે મોકલે? તાર તો ઓલે ઝારો મૂકી દીધો. તને એમ લાગે છે મારી બા રાતે દુકાન ખોલાવે? બથું ફરીને હિપકે ચડી ગયા. 2-3 જણા આવ્યા, માણ છાના રાખ્યા. કાયલ કી ગત કાયલ જાણે. હા હા, તમે જો વિદેશ વાળા અહીંયા આપણી બધી વસ્તુ ચેક કરે, ટેસ્ટ કરે. આપણા ગુજરાતીને એવી ટેવ, અહીં તમે હોય ને તો કે રવિવારે હાલો પંજાબી જમવા જવું. હા, અને વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ તમે, તો ન્યા જઈને કે હે કઢી ખીચડી જળશે? કીધું ઈ તો ઘેરે હતા, એના હારું આ પલો કાપ્યો. હા, અને આ બાયુને તમે એમ કહો કે આપણે કુલ્લુ મનાલી જવું છે ને હિમાલય જવું છે ને, તો થેલો તૈયાર કરવામાં, કપડાં ભરવામાં 8 દી કાઢે. બોલો, 8 દી તૈયાર કરતા હોય. ઈ સામને જાવ 2 મિનિટમાં આપણે ઠપકારી દઈએ. કીધું અમારા તો મુકતા જાઓ. હા હા, આપણા ગુજરાતી વચ્ચે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. વિશ્વના દેશોમાં એક ગુજરાતી ઊભો હોય ને તો આખું ગુજરાત ખડું કરીને ઊભો હોય. હા, આપણા ગુજરાતીની એવી ટેવ, તાળું મારીને ચાવી કાઢીને તાળાને 3 વાર તાણે. લાગી ગયું કે નહીં? એ તો આ તો ચાવી વાળું, વગર ચાવીને તમે ગામને ભૂચ માર્યા એ લાગી ગયા. આ નો લાગે. હા, બેંકે બોર્ડ માર્યું હતું, પીળા માલ ઉપર લોન મળશે. એક જણો ગયો હળદરનું ડબલું ભરીને ગયો. બોલો, કે લોન જોઈ કે પીળો માલ છે? કે હા લેવો છે ને 500 ગ્રામનું ડબલું કાઢ્યું. કે હા નહીં તો કે હોનું? કે તો અહીં તારની શું કામ આવી, વાંધનું વટાવી નાખે. હા, નીકળી ગયા. પણ ભક્ત નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો, ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નર વીરની ગાથ વર્ણી, એવી ભારતી ભૌમની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
અને કવિ દાદ બાપુ તો લખે છે, સ્નેહ હેત ને કરુણા ના જ્યાં કલ કલ ઝરણાઈ હાથ કરે, સ્નેહ હેત ને કરુણા ના જ્યાં કલ કલ ઝરણાઈ હાથ કરે, પ્રીત પાલવરે રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે, સાતવંત ઘોડા ખડતાલે પડઘમની જ્યાં છાપ પડી, કहीं ઓર ન જાયા જાય, આપણું દુઃખ લઈને બીજાને કીરે ન જવાય, આપણે ભોગવી લેવાય, अपना गम लेके कहीं और न जाया जाए, अरे घर में बिखरी हुई चीजों को जरा सजाया जाए, घर से मंदिर मस्जिद बहुत है दूर, चलो यूं कर ले कहीं रोते हुए बच्चे को हंसाया जाए। बालक रोतु होय ने दांत कटवी दो ने तो तमे मंदिरे गया बरोबर छे। हाँ, बालक ईश्वरનું રૂપ છે। આજ ઈશ્વરિયા ગામના આંગણે તમે જો આ ચાવડા પરિવાર દ્વારા 111 વર્ષે પણ ઈ જે ચાવડા પરિવારે જ આ મંદિર બનાવ્યું હતું, જેથી નળિયાવાળું મંદિર તેદી ગામ ટોચ હતું। હા, એવું નળિયાવાળું ઈ મંદિર હતું અને આજે મંદિર નકશીવાળું બનાવ્યું ઈ ગામ ટોચ અને ઈ ચાવડા પરિવારે રાણા બાપાના પરિવાર દ્વારા જ। એટલે હું ચાવડા પરિવારને ધન્યવાદ આપું છું કે તમારા કુળની પરંપરા તમે આમને જાળવી રાખી છે। तुलसी कबू न छांदिए अपने कुल की रीत, वेड़ विना न कीजिए विवाह वेर ने प्रीत। तमारी परंपरा ने तमे जाळवी राखी छे। हाँ, अने आज अत्यारे जरूरी छे। हाँ, जमानो भले गमे एवो आवे पण पोताना परिया तणा जेना पगमा नेवळ नोय एवा कूड़हीणा नर कोई एने काउ ठबको कल्याणमल। एटले तमे तमारी परंपरा जाळवी राखी छे અને આવી પરંપરા ભગવાન શ્રી રામ અને દેવનો દેવ મહાદેવ તમારા પરિવાર ઉપર એવી કૃપા કરે કે પેઢીઓ સુધી આ પરંપરા તમારા પરિવારમાં જળવાઈ રહે એવી હું અહીંથી શુભકામના વ્યક્ત કરું છું। અને દેવાયતભાઈ ખવડ એટલે કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે। હા, નોતીને નવી કરી ગઢ જૂનાને ગાડ, બાબી અકલ બાળ તે ખીજવો ગોદડ ખવડ ઈ પરિવારમાંથી આવે છે। એટલે દેવાયતભાઈને સાંભળવા જીવનનો એક લાવો છે। હું પણ એમનો ચાહક છું, હું કલાકાર કરતા સારો શ્રોતા છું। હા, અને મારા આખા ગુજરાતના કોઈ પણ કલાકારને વાદ્ય વૃંદને તમે એમ કહો કે આજ તમારે હારે ધીરુ બાપા છે એટલે અમારો સ્ટેજનો તમામ કલાકાર રાજી થાય કે આજ તો ધીરુ બાપા છે, આપણને આનંદ આવશે। આ અમારો પરિવાર છે। સ્ટેજ એકતાનું પ્રતીક છે। આમાં ક્ષત્રિય સમાજથી માંડી અને વાલ્મિક સમાજ સુધીના કલાકારો તમને જોવા મળે। આપાભાઈ કવિ રાજકોટના મૂળ હોંખડાના પણ કર્મભૂમિ એને રાજકોટને બનાવી। આપાભાઈ હારે હું બેઠેલો, દાદ બાપુ હારે બેઠેલો, કાનજી ભૂટા હારે મેં એક પ્રોગ્રામ કરેલો। બોલ, હા, આ પ્રોગ્રામ આપું એને 41 વર્ષ થયા, ઉંમર 61 વર્ષ। હા, મને દેવાયતભાઈ કે આ કેટલા દી હાકવું? કીધું હાલે ત્યાં સુધી હાલવા જ દેવાનું, આને બંધ નહીં કરવાનું। હા હા, પડ્યા પડ્યા તો ભંગાર થઈ જાય ને। હા, હું તો એમ કહું છું કે ખાટલામાં જાદુ હું તું ન રહેવું। અમારા રાજા બાપા કહેતા, રાજા સુરા કે દુઈ ઉગા મોર જણ ને ઘર બહાર વહી જવાનું, ભલે કામ ન હોય તો ડેલી બહાર નીકળી। હા હા, એ મોડે સુધી હુતા હોય ગાયું દેતા। હા હા, એટલે હકીકતમાં પ્રવૃત્તિમાં રહેવું। તમે કાંઈ પણ ક્ષેત્રમાં નિવૃત્ત થઈ જાઓ તો તમારે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ ચાલુ રાખો। હા, પેથલજી બાપા જીવાતા સુધી પ્રવૃત્તિ મેં રહ્યા। હા, પેથલજી બાપા એટલે શિક્ષણ સોરઠમાં લઈ આવવા વાળા પેથલજી બાપા। અને સ્કૂલે લખ્યું છે કે શિક્ષણ એ વ્યવસાય નથી મિત્રો, હા, પરંપરા છે, વ્યવસાય નહીં, પરંપરા। અને એની સ્કૂલોમાં આજે તમે જાઓ ને તો શિક્ષણ અને સંસ્કાર મળે। આ મહત્વની વાત છે। એટલે હું તો ભણ્યો નથી, તેથી ભણતરનો યુગ નહોતો ને વેત નહોતો, પણ હું મારા પ્રોગ્રામમાં કહું છું
કે આપણે ન ભણ્યા તો કાંઈ નહીં, આપણા દીકરી દીકરાને ભણાવજો. કોમ્પ્યુટરનું યુગ છે, ભણ્યા નહીં હોય ને તો કોઈ કારખાનામાં નહીં રાખે, સિક્યુરિટીમાં નહીં રાખે. હા, અમે ન ભણ્યા એનું અમને દુઃખ નથી, અમે ન ભણ્યા તો હાલી ગયું, પણ બધાયનું ન હાલે. હા, હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું તો 90% આવ્યા. તેને બાપાએ લાકડી લીધી કે તારે કોઈ દી 90% ન આવે, સાચું બોલ. મીંડું ઉમેર્યું છે ને, 9% ને 90 કર્યા તો રોવા મીંડો. ના ના, લાકડી લઈને તોડ્યા. અરે કે બાપુ તમારા હમ મીંડું નથી ઉમેર્યું, તો એ કે 9ડો ઉમેર્યો. 0 આવ્યા હતા એના 90 કરીને બેઠો તો. બોલો, આ વગર માનતા ના કહેવાય. હા, એટલે આ પ્રસંગે મને પણ આપે સાંભળ્યું. મારે તો આ બધાય ગામડા, મારો એક પરિવારનો નાતો છે. આ ઈશ્વરિયા હોય કે વાગુદળ હોય કે બાલહર હોય કે વાજડી વીરડા હોય કે મુંજકા હોય, ખંઠેરી હોય, પીપરિયા હોય, રાજકોટ હોય, હું આહિર સમાજ આરે કાયમી માટે સંકળાયેલો છું. કલાકાર તરીકે કોઈ એમ ન કે ધીરુભાઈ અમારી ત્યાં આવ્યા. રોહિતભાઈનો મને ફોન આવ્યો, મને કે બાપા તમે આ તારીખ લખી લ્યો પણ તમારો ચાર્જ કયો. મેં કીધું તમારા પરિવાર આરે મારે કલાકારનો નાતો નથી, પરિવારનો નાતો છે. તમે મને યાદ કર્યો ને, હા, એ મારો ચાર્જ આવી ગયું કહેવાય. હા, અને તમે બધા અમને મફતમાં તેથી દેકારો કરવા દેતા ને, એમાં અમે રાજી હતા. કીધું આ તો આપણા બાપુજીને ન પોવાય. હા, ને આ તમે બધા મફત સાંભળતા એમ કરતા કરતા કલાકાર થયા, પછી પૈસા બીજા દે છે, એમાં કઈ તમારે દેવાની જરૂર ન હોય. હા હા, તમે તો હોંકારો આપ્યો એ ઘણો કહેવાય. અમારે ભાવેશ રાઠોડ મને ઘણી વાર ફોન કરે, ધીરુભાઈ કે 15 તારીખ ખાલી. કીધું હા, તો કે ભાવે ભાવમાં એક પ્રોગ્રામ કરવાનો છે. એ પાછા અમે બે જ સમજી, ભાવે ભાવ એટલે ફ્રી હો. મેં કીધું એ તો ઘણો ટાઈમ છે નથી કર્યું. સારું, કીધું કરી નાખીએ આપણે. હા હા, એટલે હકીકતમાં દરિયો હોય ને ડોલ ભરી લેવાય, કોક 300 મળે તો 2 લોટા પાઈ દે. હા, એટલે રોહિતભાઈને મેં કીધું તમારો ફોન આવ્યો ને તો મને એવું લાગ્યું કે વિક્રમભાઈ ચાવડાનો મને ફોન આવ્યો છે, એટલે આ પરિવારમાં મારે આવવું જોઈએ. હા, અને આ પરિવારે અમારે એવા સંબંધ નિભાવ્યા છે ને આહિર આખા સમાજે અમારે તો 18 વર્ષ આહિરે નાતો છે, પણ આહિર સમાજ આહિરે વિશેષ અમારે નાતો છે. એટલે આ ગામડાઓમાં હું કોઈ દી કલાકાર તરીકે આવ્યો નથી. આજની તારીખમાં હું આવું તો મારા ગામમાં જાતો હોય એવું મને લાગે, અને એનો મને કોઈ દી થાક નથી લાગ્યો. હા, અને મારો એક નિયમ એવો છે કે 2 લાખ 3 લાખ લઈને પ્રોગ્રામ કરો તો એવો કરવાનો, ફ્રી ઓફ હોય તો એવો કરવાનો. હા, મફતમાં જાય તો 2 સૂર ઉતારી નાખો એમ નહીં. હા, હટીને જ કરો. એક ભાઈ મને કે કંઠની પરેજી માટે શું કરો? કીધું કોરી ચટણીના ફાંકડા મારી. આવું કેટલાય પૂછે, બોલો આટલું બધું યાદ રાખો. ખોરાક શું લ્યો? કીધું રોદા ખાય છે. એટલે આપ સૌએ આ પ્રસંગે મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય મહાદેવ.